लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। जामनगर धर्म की नगरी है, संतों की नगरी है। ऐसा पावन स्थान ये साक्षात अयोध्या के समान यहाँ की भूमि ये हो चुकी है। राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम। ઘણા લોકોએ મહેનત કરી, ઘણા લોકોએ એની જિંદગી ગુમાવી, પણ ભગવાન સુધી પહોંચવા માટેનો સમય ઘણો લાગ્યો. અઘરું બહુ હતું કરવાનું, પણ મોદીની તો સહેલું હતું. ઘણા મોદી સારા કામ કર્યા છે, આજે એને આડા આવે છે. રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. રોજ માટે ગમે ત્યારે ગાય પણ રોતો હોય, ખાલી શ્રીરામ જયરામ ધૂન વગાડીએ એટલે સુઈ જાય, રોવે જ નહીં. તો જ સુવે, હાલડા ગાય તો સુવે નહીં. રામ નામની મોબાઈલમાં વગાડીએ તો જ સુવે, ધૂન વગાડીએ તો જ. અત્યારે અટણે ત્યાં ખોરામાં ઢોલકી વગાડતો તો ખોરામાં બેસી ગયો એમને. અહીંથી જવાનું નામ જ ના લે. આમ ગર્વની વાત થશે આટલા સમય પછી ફરીથી રામભૂમિમાં રામજી ફરી પધારી રહ્યા છે. અને એક ઈચ્છા છે કે જેમ જામનગરમાં બાલા હનુમાનની જેમ 24 કલાક રામધૂન ચાલુ રહેતી હોય છે, એ રીતે ત્યાં પણ એ રીતે આપણે રામધૂન ચાલુ રહે, કેમ કે એ બી આપણા રામ ભગવાનજીનું સૌથી મોટું મંદિર છે. સરકાર પણ ઘણી બધી આવી, બરોબર છે, ઘણા બધા પ્રયાસો કર્યા, પરંતુ અત્યારે જે સરકાર છે એના જ બધા કાર્યોના પરિણામે આપણે અત્યારે આપણા ભગવાનનું મંદિર જોઈ શકીએ. રામ રામ જય જય શ્રી રામ, રામ રામ જય જય શ્રી રામ, રામ રામ જય જય શ્રી રામ, રામ રામ જય જય શ્રી રામ.